25th April 1992 જ્યારે નાનકડી ઢીંગલીનો જન્મ થાય છે અને એ ઢીંગલી છે અમારી ઝલક. ઘરમાં સૌથી નાની એટલે ઓલવેઝ બધાની લાડલી બનીને રહેતી. ઝલકનો જન્મ થયો ત્યારે ખબર પણ ન હતી કે આ તો પ્રભુ વીરની થાપણ છે અને પ્રભુ વીરને જ સોંપવાની છે. આજથી 22 વર્ષ પહેલાં જે દીકરીનો જન્મ માગણીએ થયો ત્યારે કલ્પનાઓ પણ નથી કે અમારે ઘરે આવો પ્રસંગ ઉજવાશે. દીકરી જન્મે ત્યારે સૌને એક જ અપેક્ષા હોય કે એને સારું સસરું મળે, પણ અમારી દીકરી તો આજે વીરના પંથે જઈ રહી છે. એક દીકરીના માતા પિતાને તેને ઉત્તમ વર સાથે પરણાવવાના અરમાન હોય છે, પરંતુ અમારું સૌભાગ્ય છે કે અમારી દીકરી પ્રભુ વીરના પંથને પરણવા જઈ રહી છે. તો ઉત્તમ કુટીની આરાધના કરી અંતે મોક્ષ પદને પામે એ જ અભ્યર્થના. ભાઈ બહેન સાથે મોટી થતી ઝલક સ્કૂલ કોલેજ ટાઈમમાંથી યંગ એજમાં એન્ટર થતા સાથે ફ્રેન્ડ્સ સાથે ફરવું, પાર્ટીઝ કરવી, ડિસ્કમાં જવું, હિલ સ્ટેશન્સ પર જવું, હોટલ્સમાં જવું એન્ડ મેની રોમિંગ પ્લેસીસ, એ જ એની લાઈફસ્ટાઈલ હતી. ફ્રેન્ડ્સ જ જાણે એની લાઈફ બની ગયા હતા. વન સાઈડ ઝલક મોજ શોખમાં ડૂબેલી હતી, પરંતુ એની સાથે સાથે પેરેન્ટ્સ એ આપેલા ધર્મના સંસ્કાર ઓલવેઝ સાથે હતા. એટલે જ એ જલસાની સાથે સાથે ધર્મક્રિયા જેવી કે સિદ્ધિ તપ, 99 નવપતજીની ઓળી, 45 આગમ તપ, ઉપધાન જેવી આરાધના કરતી. ઉપધાન એ તો આ ફેન્સી ઝલકની લાઈફમાં એવો ચેન્જ લાવી દીધો કે ક્યારેક જ ઉપાશ્રયમાં પગ મૂકનારી ઝલકનું લાઈફ ટાઈમ માટેનું ઘર ઉપાશ્રય જ બની ગયું. એન્ડ ધેટ્સ ધ ટર્નિંગ પોઈન્ટ. એ ટર્નિંગ પોઈન્ટ લાવવામાં સૌથી મહત્વનો ફાળો હોય તો એ છે અમારી પ્યારી પ્યારી ગુરુમાં સાધ્વીજી શ્રી હર્ષિત રેગાશ્રીજી મહારાજ સાહેબ. ગુરુકુળવાસમાં રહેતા ગુરુદેવની વૈરાગ્યસભર વાચના સાંભળતા ઝલકને સાચા અને શાશ્વત સુખનો ભેટો થયો. બસ પછી તો ઝલકને સંસારને અલવિદા કહેવાનો અને પ્રભુનું પ્રાણ પ્યારું રજહરણ મેળવવાનો તલસાટ જોઈ પરિવારજનોએ સહજ અનુમતિ આપી. ઝલક ઓલવેઝ હું તારા કરતાં મોટી હતી, પણ મને એમ હતું કે તું મારા બધા ઓર્ડરને ફોલો કરે, અને આજે તું એ પહેલાં એ ઓર્ડરો બધા માનતી પણ હતી. પણ હવે આજે મને એમ થાય છે તું જે બી મને કહે મને બધું એટલું ખુશી ખુશી કરવું ગમે છે. અને પહેલાં એવું હતું કે બસ હું તને એમ જ કહું તારું તો કોઈ વસ્તુ થવું જ નહીં જોઈએ, અને હવે આજે ખબર નહીં તું મારા કરતાં એટલી મોટી બનવા જઈ રહી છે એનો મને ખૂબ જ આનંદ છે. ઝલક, આજ સુધી આપણે તપ બધા સાથે કર્યા, પરંતુ હું ખાલી તપ બધા કરતી રહી ગઈ અને તું ધર્મ પામી ગઈ. તે આજ સુધી ઘરમાં જે પણ માંગણી કરી છે તે બધું તને બધાની ખુશીથી મળ્યું છે, પરંતુ આજે તે જે માંગણી કરી છે તેની સૌથી વધારે ખુશી 14 રાજયોગમાં રહેલા સર્વ જીવોને થઈ રહી છે, કારણ કે તે એ જીવોને અભયદાન આપ્યું છે. અને મારી ખાલી ફક્ત એટલી જ ઈચ્છા છે કે તું ઉત્તમ ચારિત્રવાળી મોક્ષ પદને પામે. ઝલક, જોવા જઈએ તો આપણે બંને ટ્વિન્સ, પણ હવે તું જે માર્ગે જઈ રહી છે ત્યારબાદ તું મારા કરતાં ઘણી મોટી થઈ જઈશ, કારણ કે હવે જીન શાસન તને વંદન કરવાનું છે. તું માતા પિતાને રત્નકુક્ષી માતા પિતાનું બિરુદ આપવા જઈ રહી છે. બસ મારી ભગવાનની એટલી જ પ્રાર્થના છે કે તારું ચારિત્ર જીવન નિષ્કંટકમય બને અને તું ઉત્તમમાં ઉત્તમ ચારિત્ર જીવન પાડે. પછી આવ્યો મંગલ મુહૂર્ત પ્રદાન કરવાનો દિન. आज अमी તું આવ્યા ગુરુમાં કરવા માટલડી
જન્મો જન્મથી પ્યાસી હતી આ અંતરાખલડી અંતર કેરી પ્યાસ બુઝાવું કરવા મિરસ પામ દીક્ષા કેરો મુહૂર્ત આપો આપો આશીર્વાદ કે આપો હવે મુહૂર્ત અને સાહેબજીએ પણ એવું મંગલ મુહૂર્ત આપ્યું કે જે 25 એપ્રિલ એ તેની ડહેલાવાળા પરિવારમાં એન્ટ્રી થઈ. આફ્ટર 22 years એ જ 25 એપ્રિલે તેની પ્રભુવીરના પરિવારમાં એન્ટ્રી થવા જઈ રહી છે. અને એ છે અમારી આ ઝલક. અમે તો આપ્યા હોટેલ્સ પિક્ચર્સના ઇન્વિટેશન, પણ તને તો ગમ્યું ગુરુદેવ સાથેનું કમ્યુનિકેશન. એમણે સમજાવ્યું જીવનું 4 ગતિમાં ક્રિએશન અને આપ્યું સંયમ સ્વીકારનું સજેશન. તે અપનાવી તે લીધું દીક્ષાનું ડિસિઝન. We're gonna miss you, ઝલક.